તકલીફ કોથળી નથી. આગળ હાથ ઓપરેશન કરેલા છે. કોથળીની પ્રોબ્લેમ હતી તે આના પહેલાં 7 ઓપરેશન કરાયેલા હતા, પણ એ કંઈ ઓપરેશન સક્સેસ થયું નથી. અને 8મું ઓપરેશન કરાવ્યું રોશનીબેન પાસે. 8મું ઓપરેશન છે પણ સક્સેસ થઈ ગયું અને સર્વિસ પણ સારી મળી. પૈસો પણ વ્યાજ લીધો. સ્ટાફની સર્વિસ પણ સારી છે. સારું છે, અમારા માટે એ જ ભગવાન છે. હવે ઠીક થઈ ગયું. રોશનીબેનનું ઓપરેશન કર્યું. આ દર્દી મારા ત્યાં આવ્યું ત્યારે તેને છેલ્લા 12 મહિનાથી પેટમાં ઘણો અતિશય વધારે પડતો દુખાવાની તકલીફ હતી તથા પેશાબ અને સંડાસમાં પણ રોકાવટ થતી હતી અને ઓન એન્ડ ઓફ કન્ટિન્યુઅસ 1 વર્ષથી માસિક આવજાવ કરતા હતા. જરૂરી રિપોર્ટો નિદાનો પરથી અમને ખબર પડી કે આ દર્દીને આગળ 7 ઓપરેશન કરીને બાળકો લીધેલા છે, જેના કારણે પેટની અંદર સિવિયર એડેઝન્સ મતલબ ઘણા બધા અવયવો એકબીજાની સાથે ચોંટી જવાના કારણે કન્ટિન્યુઅસ પેટમાં દુખાવો રહેતો હતો. સોનોગ્રાફી તથા જરૂરી રિપોર્ટોના નિદાનમાં આવ્યું છે કે પેશન્ટની ગર્ભાશયની કોથળી ઘણી બધી નબળી પડી ગઈ છે અને તેનું દળ સામાન્ય કરતાં ઘણું બધું વધારે વધી ગયું છે. આ દર્દીની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ તરીકે એક જ વસ્તુ આવે છે કે આ ગર્ભાશયની કોથળી અમારે કાઢવી પડે. 3D લેપ્રોસ્કોપીના હાઈ મેગ્નિફિકેશન પાવરની મદદથી અમે આ દર્દીનું ઓપરેશન લીધું અને ઓપરેશનની અંદર જટિલમાં જટિલ ડિસેક્શન, જટિલમાં જટિલ એડેઝન્સ અમે બહુ સરળતાથી રિમૂવ કર્યા અને દર્દીને રોગમાંથી મુક્ત કર્યું તથા તેની ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન બહુ સફળતાપૂર્વક પાર કર્યું છે. દર્દીને માત્ર 12 કલાકની અંદર હાલવા ચાલવાની છૂટ આપી છે અને એને સોફ્ટ ડાયટ પણ એડવાઇસ કરી દીધો છે અને 24 કલાકની અંદર અમે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી છે. આગળ 7 ઓપરેશન હોવાના કારણે દર્દીના શરીરની જટિલમાં જટિલ પ્રકૃતિ અને ક્રિયાઓ અમે બિલકુલ સરળ પડી છે, જેનું કારણ છે માત્ર 3D લેપ્રોસ્કોપી. તો આ ઓપરેશનના ફાયદાઓ 3D લેપ્રોસ્કોપીથી ઘણા સારા અને સરળ મળે છે.